તમે જોઈ રહ્યા છો સનસ્ટાર ન્યૂઝ, હર હંમેશ સત્યની સાથે નિર્ભય, હડીખમ. છે કે 4/7/2026 રોજ ફરિયાદી શ્રી રાધાબેન વાઇફ ઓફ રોકી ગણપતભાઈ ચારણનાઓ અત્રે પોલીસ સ્ટેશન આવી અને તેઓની ફરિયાદ હકીકત જણાવેલ કે એમની જે દીકરી હતી 1 મહિનાની, એ દીકરીને તેમની જે આમના પતિના જે ધર્મના બેન છે જાગૃતિબેન, જે આયોજનનગરમાં રહે છે, તેઓ રમાડવા માટે લઈ ગયેલ અને પરત ના આપતા તેઓ માંગવા ગયે તો તેઓ એવું જણાવેલ કે ભાઈ તમારા અગાઉ મેં જે ઉધારના પૈસા આપેલા હતા એ પરત ના આપતા મેં અમને સારા ઘરમાં આપી દીધેલ છે અને તમને પૈસા મળી જશે. જે બાબતે અત્યારે તાત્કાલિક ફરિયાદ નોંધી અને બાળકીને ત્વરિત શોધી કાઢી અને એના મા બાપને પરત સોંપાવેલ છે અને હાલમાં આ તપાસ ચાલુમાં છે. અને કુલ જાગૃતિબેન સહિત વચ્ચે જે 2 બહેનો છે, કૃષ્ણાબેન અને મંજુલાબેન, અને આ બાળકી જેને લીધી છે ગીતાબેન, એ ચારેને વિધિન 24 અવર્સમાં અટક કરવામાં આવેલ છે અને તેઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ છે. કયા કારણોસર બનાવ ઘટવામાં આવ્યો? ફરિયાદીની રજૂઆત પ્રમાણે અને જે ફરિયાદ એમને આપી છે કે એના પતિએ રિક્ષા જે ખરીદેલ હતી ત્યારે આ જાગૃતિબેને એમને 1 લાખની મદદ કરેલ હતી, જે પૈસા તેઓ આર્થિક સંકલનના કારણે પરત આપી શકેલ ન હતા. અને આ જાગૃતિબેન અને ફરિયાદીને લગભગ 6-1 વર્ષના સંબંધ છે અને પહેલાં આ જાગૃતિબેનના ત્યાં જ આ લોકો રહેતા હતા અને પછી વચ્ચે જાગૃતિબેને અમને જણાવેલ કે આપણે આવું કરી શકીએ છીએ, પરંતુ આ ફરિયાદીએ તે વખતે ના પાડેલી અને પાછળથી આવી રીતે બાળક રમાડવા લઈ જઈ અને આવી રીતે એને કૃત્ય આચરેલ હતું. બાળક કેટલામાં કોને અને ક્યાં વિચૂકવા છે? 4 મહિલાઓના નામ છે, તેમનો રોલ શું આખા? જાગૃતિબેન પ્રથમ જે કૃષ્ણા મંજુલાબેન કરીને જે છે, મંજુલાબેન રમેશભાઈ પરમાર, જે અમરાઈવાડી વિસ્તારમાં રહે છે, તેઓ નહેરુનગર બાજુ એક IVF સેન્ટરમાં નોકરી કરે છે. તેઓને જણાવેલ કે ભાઈ આપણે એક બેન છે નડિયાદના, ગીતાબેન કરીને, જે મારા મિત્ર છે, કૃષ્ણાબેનના મિત્ર થાય છે. તેઓ નિસંતાન હોય, તેમને કોઈ બાળક કોઈને આપવાનું હોય તો એમને લેવાનું છે તેવું જ્યાં વાત કરેલ હતી અને એના આધારે આખું પછી આ જાગૃતિબેને મંજુલાબેન થી કૃષ્ણાબેનનો સંપર્ક કરી અને ગીતાબેનને નડિયાદ ખાતે બાળકને આપેલું. કેટલા રૂપિયામાં વેચ્યું હતું અને કેટલા રૂપિયા કોને કોને મળ્યા છે? પ્રાથમિક તપાસ મુજબ જે તપાસ થઈ છે, 1.5 લાખમાં આ બાળક આપેલ હતું અને કોને કોને કેટલા રૂપિયા આપેલા એમાં હાલ જાગૃતિબેનને 5,000 રૂપિયા આપેલ છે તેવી હકીકત તપાસમાં બહાર આવે છે અને બાકીની તપાસ ચાલુમાં છે. બાળકની ઉંમર કેટલી હતી અને ખરેખર જાગૃતિબેને 5,000 માટે જ આ બાળક વેચ્યું છે કે અમને કોઈ રીઝન પર જવાબદાર છે? બાળકની ઉંમર 1 મંથની છે રાઉન્ડ અને હજી પોલીસની તપાસ ચાલુમાં છે. 4 તારીખે ગુનો નોંધાયેલ છે અને પોલીસ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરશે. વડોદરા પોલીસ સ્ટેશન ખાતે 2 ટીમ બનાવવામાં આવેલ છે, જે હાલ એક ટીમ CCTV જોઈ રહેલ છે કે કોણ ક્યાં ગયેલ હતો અને ટેકનિકલ ટીમ અમારા CDR એનાલિસિસ બી કરેલી છે. આમાં હજી પણ કોઈની સંડોવણી આવશે તો પોલીસ એના વિરુદ્ધમાં બી કાર્યવાહી કરશે. માતા પિતાનો રોલ ખરો બાળકના, કારણ કે 30 દિવસનું બાળક છે, અમને ના મળ્યું ત્યારે પોલીસ પાસે આવે, અથવા તો જે દિવસે 4 તારીખમાં બના લીધી છે, બની તું શું? મેં આપને જણાવ્યું એ મુજબ હાલ આપણે જે જાગૃતિબેન જેણે આ દીકરી આગળ આપેલી હતી અને આગળ જેના થ્રુ આપેલી હતી, તમામને અટક કરવામાં આવે છે. તમામની પૂછપરછ ચાલુમાં છે. અમે લોકો CCTV જોઈ રહેલા છે. આરોપીઓના નિવેદનના આધારે અને ફરિયાદીને જે હકીકત જણાવેલ છે આધારે તમામ જગ્યાના CCTV ફૂટેજ અમે જોઈશું, અમે CDR એનાલિસિસ કરશું અને આમાં કોઈ પણની સંડોવણી આવશે તો આગળ એ તમામ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માતા પિતાનો રોલ ખરો? હાલ તપાસમાં એવું કોઈ રૂલ આવેલ નથી, પરંતુ તપાસ અમે ઊંડાણપૂર્વક કરશું અને આમાં કોઈનો પણ રોલ જણાઈ આવશે તો તેઓના વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી કરશે. મંજુલાબેન પરમાર કે જે IVF સેન્ટરમાં જોબ કરે છે, તેનો કોઈ ઇતિહાસ ખરો? કારણ કે નાથી બાળક વેચાયું એ ગીતાબેનના, કૃષ્ણાબેન અને ગીતાબેનના ટચમાં લાગી છે કે આખી સિન્ડિકેટ છે? બાળક જે છે એ IVF સેન્ટરથી નથી વેચાયું. બાળક છે આ જાગૃતિબેન જે છે એમના આ ફરિયાદી 5 વર્ષનો સંબંધ છે અને જે ફરિયાદીના જે આરોપી છે જાગૃતિબેન, એના મધરના આ મિત્ર છે મંજુલાબેન, જેના થ્રુ વેચાયું છે. અને કૃષ્ણાબેન છે મંજુલાબેનના મિત્ર છે. એટલે આ લોકોનો ગુનેહિત ઇતિહાસ બી ગુજકોપમાં ચેક કરવામાં આવે છે, પણ હાલમાં એનો કોઈ ગુનેહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. જાગૃતિબેનને તો પેલા ભાઈ પાસેથી 1 લાખ લેવાના હતા, તો માત્ર 5 લાખમાં બાળકને છોકરો કરવા પાછળ શું કારણ? માત્ર 5,000. જાગૃતિબેનનું હાલ પ્રાઇમરી સ્ટેટમેન્ટ અમે લીધેલું છે, એમને 5,000 મળેલ છે અને હજી એ દિશામાં તપાસ ચાલુમાં છે. અને આમાં કૃષ્ણાબેન અને મંજુલાબેનને કેટલા રૂપિયા મળ્યા?
કૃષ્ણાબેન ને મંજુલાબેનનું એમના જે મિત્ર છે આ ગીતાબેન એને હેલ્પ કરવા માટે એમને આ કૃત્ય કરેલું છે તેવું જણાવે છે. તેમ છતાં તેઓને કોઈક ફાઇનાન્શિયલ લાભ લીધેલો છે તે દિશામાં હજી તપાસ ચાલુમાં છે. આજે પોલીસ એમને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી કરશે અને વધુ ઊંડાણપૂર્વક તપાસ કરશે. સાહેબ, આ ગીતાબેન છે એમનું બેકગ્રાઉન્ડ શું છે? એમના પતિ શું કરે છે? મૂળ ક્યાંના રહેવાસી છે? કેટલી ઉંમર છે? ગીતાબેનની ઉંમર 43 યર્સ છે અને એમના પતિ જે છે ટાઇલ્સની નોકરીમાં નડિયાદ બાજુ કામ કરે છે અને મૂળ નડિયાદના રહેવાસી છે. એ લોકો બાળકી ત્યાં લઈ ગયા પછી શું કર્યું? બાળકી આપણને ક્યાંથી મળી? નડિયાદથી મળી ગઈ હતી? બાળકી આપણે જે આ જાગૃતિબેન છે એના થ્રુ જે ગીતાબેન, કૃષ્ણાબેન અને મંજુલાબેનની તપાસ કરતા છેલ્લે આપણે બધાને લાવ્યા ત્યારે ગીતાબેન જોડેથી આપણે બાળકીના મા બાપને સોંપેલ છે. ઓકે સર.